હેલો ગાઈઝ, હવે આપણે જે યુનિટ 3 છે જેમાં ગ્રામ નેગેટિવ, ગ્રામ પોઝિટિવ, ફિલામેન્ટસ બેક્ટેરિયા અને આર્કિયો બેક્ટેરિયા છે, એમાંથી આપણે એક ટોપિક લઈ લઈએ. દેટ ઇઝ ધી આર્કિયો બેક્ટેરિયા. ક્લિયર? દેટ ઇઝ ધી ટોપિક છે આપણો. દેટ ઇઝ ધી આર્કિયો બેક્ટેરિયા. ક્લિયર? હવે આપણે આર્કિયો બેક્ટેરિયા આખો એક અલગ ડોમેઇન છે. આપણે સેમ 2 ની અંદર 3 ડોમેઇન કોન્સેપ્ટ જોઈ ગયા કે જેની અંદર કાર્લ બુશ નામના સાયન્ટિસ્ટ છે આખી જે લિવિંગ સિસ્ટમ છે એને અલગ અલગ 3 ડોમેઇનની અંદર છે એ ડિવાઈડ કરી હતી. આપણે જોઈએ તો અહીંયા દેટ ઇઝ ધી સ્ટાર્ટિંગ પોઈન્ટ અને દેટ ઇઝ ધી નોડ, અને અહીંથી અહીંયા કહ્યું હતું આ છે બેક્ટેરિયા, અહીંયાથી ઉપર જશે અહીંથી દેટ ઇઝ ધી આર્કિયા, અને અહીંયા છે તો કે યુકેરિયા. ક્લિયર? અલગ અલગ 3 ડોમેઇન છે એ એનાથી પ્રપોઝ કર્યા હતા. ક્લિયર? તો એમાંથી આપણે જોઈએ અત્યારે આર્કિયા. તો આપણે બધાને ખબર છે કે આર્કિયા જે ડોમેઇનના બેક્ટેરિયા છે એ મોસ્ટલી છે એ અમુક પ્રોપર્ટી છે એ પ્રોકેરિયોટ્સ જેવી છે, એટલે કે બેક્ટેરિયા જેવી છે, અને અમુક પ્રોપર્ટી છે યુકેરિયોટ્સ જેવી છે. એ બંને વચ્ચેની પ્રોપર્ટી છે એ શેર કરે છે, પણ એ બેક્ટેરિયા કરતાં યુકેરિયાથી વધારે છે એ ક્લોઝ છે. ક્લિયર? તો કે પોતે આર્કિયા તો કઈ પ્રોપર્ટી બેક્ટેરિયા જેવી પ્રોકેરિયોટિક સેલ્સ છે, એટલે કે એની અંદર માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ એવું બધી ઓર્ગનલ્સ આવેલી હોતી નથી. ત્યારબાદ છે પોતે શું છે તો કે એની અંદર ન્યુક્લિયસ અને સેલ વોલ છે, સ્ટ્રક્ચર સિમ્પલ સ્ટ્રક્ચર છે એ જોવા મળે છે. આ બધી પ્રોપર્ટી છે એ મોસ્ટલી બધી એની પ્રોકેરિયોટિક સેલ્સ જેવી હોય છે. અને ત્યારબાદ યુકેરિયોટ્સ છે એ પ્રોપર્ટી તો કે પોતે મોસ્ટલી જે યુકેરિયોટ્સને જે અફેક્ટ કરે એન્ટીબાયોટિક, એ બધી એન્ટીબાયોટિકની અસર આર્કિયા ઉપર પણ થાય છે, પણ એવી એન્ટીબાયોટિક કે જે બેક્ટેરિયાને અસર કરે એ એન્ટીબાયોટિકની આર્કિયા પર કોઈ પણ જાતની અસર છે એ જોવા મળતી નથી. એટલે કે એ બંને વચ્ચેના અમુક છે એ લક્ષણો છે એ શેર કરે છે. હવે બીજી પ્રોપર્ટી આપણે જોઈ તો કે આ જે આર્કિયા છે એની સેલ વોલ પણ તમારા બેક્ટેરિયાની જેમ પેપ્ટિડોગ્લાયકનની જ બનેલી હોય છે. ક્લિયર? તો હવે આપણે જોઈએ મોસ્ટલી તો એની પ્લાઝ્મા મેમ્બ્રેન છે જેનું લિપિડ બાય લેયર છે, એની અંદર જે ફેટી એસિડ અને ગ્લિસરોલ છે, આ એનું ફેટી એસિડ અને ગ્લિસરોલ એની વચ્ચે મોસ્ટલી પ્રોકેરિયોટ્સ અને તમારું જે યુકેરિયોટ્સ છે એની અંદર એસ્ટર બોન્ડ જોવા મળે છે. જ્યારે તમારા આર્કિયાની અંદર તમારા ગ્લિસરોલ અને ફેટી એસિડની વચ્ચે ઇથર લિંક છે એ જોવા મળે છે. આપણે આ બધી છે એ વાત થઈ ગઈ છે, અત્યારે ડીપમાં જવાની જરૂર નથી. અને ઇથર લિંકના કારણે જ તમારા આર્કિયા છે એ હાઈ ટેમ્પરેચર, હાઈ એસિડિક પીએચ છે આવું બધું છે એ સહન કરી શકે છે. એટલે કે મોસ્ટલી જે એડવર્સ કન્ડિશન છે કે જ્યાં નોર્મલ સેલ સર્વાઈવ ના કરી શકે એ બધી જગ્યાએ તમારા આર્કિયા છે એ ઇઝીલી સર્વાઈવ કરી શકે છે, કેમ કે એનું જે સેલ મેમ્બ્રેન છે એની અંદર જે ગ્લિસરોલ અને ફેટી એસિડ છે એની વચ્ચે અહીંયા ઇથર લિંક જોવા મળે છે, જ્યારે આપણા પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સની અંદર એની વચ્ચે છે એ એસ્ટર લિંકેજ જોવા મળે છે. અને એસ્ટર લિંકેજ કરતાં ઇથર લિંકેજથી વધારે રેઝિસ્ટન્સ પાવર પ્રોવાઈડ કરે છે સેલ્સને. એટલા માટે મોસ્ટલી આર્કિયા છે એ હાઈ ટેમ્પરેચર, હાઈ પ્રેશર, હાઈ પીએચ આવું બધું છે એ પોતે ટોલરેટ છે એ કરી શકે છે. ક્લિયર? તો આ એક એનું મેઇન ડિફરન્સ છે કે એના સેલ મેમ્બ્રેનની અંદર છે એ ઇથર લિંક જોવા મળે છે. બીજું તો કે એની સેલ વોલની અંદર આપણે કીધું કે પેપ્ટિડોગ્લાયકન છે એ જોવા મળે છે. બીજી પ્રોપર્ટીમાં એક ડિફરન્સ છે કે મોસ્ટલી તમારા જે યુકેરિયા છે એમાં જ્યારે પ્રોટીન સિન્થેસિસ થાય છે ત્યારે એમાં ફર્સ્ટ અમાઇનો એસિડ છે એ કયો હોય છે? મિથિયોનિન હોય છે. એમાં ફર્સ્ટ અમાઇનો એસિડ જે ઇઝ ધી કયો હોય છે તો કે N-ફોર્માઇલ મિથિયોનિન. N-ફોર્માઇલ મિથિયોનિન હોય છે ઇન કેસ ઓફ યુ બેક્ટેરિયા અથવા યુકેરિયોટ. પણ આર્કિયાની અંદર અમાઇનો એસિડ ફર્સ્ટ કયો હશે તો કે મિથિયોનિન. જ્યારે પ્રોટીન સિન્થેસિસ થશે ત્યારે હંમેશા પહેલો અમાઇનો એસિડ કયો હશે? મિથિયોનિન ઇન કેસ ઓફ આર્કિયા. પણ પ્રોટીન સિન્થેસિસની અંદર ટ્રાન્સલેશન દરમિયાન ઇન કેસ ઓફ યુકેરિયા તમારો પહેલો હશે અમાઇનો એસિડ N-ફોર્માઇલ મિથિયોનિન. આ પણ એક મેઇન ડિફરન્સ છે. ક્લિયર? તો આપણે આ થોડાક બેઝિક ડિફરન્સ જોઈ લીધા પ્રોકેરિયોટ્સ, યુકેરિયોટ્સ અને આર્કિયા વચ્ચે. આ જ થોડાક ડિફરન્સ છે. હવે મોસ્ટલી જે આર્કિયા છે એને અલગ અલગ ફર્ધર 3 અલગ અલગ ગ્રુપની અંદર છે, કેટેગરીની અંદર છે એ ડિવાઈડ કરવામાં આવ્યા છે. પહેલું છે તો કે મિથેનોજેનિક બેક્ટેરિયા, નેક્સ્ટ છે એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ અને થર્ડ છે થર્મો એસિડોફાઇલ્સ. ક્લિયર? ફર્સ્ટ આર્કિયાનું ગ્રુપ છે ઇટ ઇઝ ધી મિથેનોજેનિક બેક્ટેરિયા, મિથેનોજેનિક અથવા મિથેનોજન. નેક્સ્ટ બેક્ટેરિયા દેટ ઇઝ ધી એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ અને થર્ડ વન દેટ ઇઝ ધી થર્મો એસિડોફાઇલ્સ. તો આમાં પહેલું આપણે જોઈ લઈએ મિથેનોજન્સ વિશે.
તો કે મિથેનોજન્સ છે એ મોસ્ટલી કેવા છે તો કે સ્ટ્રિક્ટ છે, એનએરોબિક છે, પોતે O2નો યુઝ કરતા નથી ગ્રો થવા માટે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો કે પોતે છે એ યુઝ કરે છે H2 અથવા ફોર્મેટ. H2 અથવા ફોર્મેટનો યુઝ કરે છે એઝ અ ઇલેક્ટ્રોન્સ તરીકે, ઇલેક્ટ્રોન જોશે ને જનરેટ, અને ત્યારબાદ યુઝ કરશે CO2નો, અને CO2ને રિડ્યુસ કરશે, ને CO2ને રિડ્યુસ કરી H2 અને તમારા ફોર્મેટનો યુઝ કરશે પોતે ઇલેક્ટ્રોન સોર્સ તરીકે, અને CO2ને રિડ્યુસ કરી અને પોતે મિથેન ગેસ છે એ ફોર્મ કરે છે. એટલે એને કહેશું આપણે મિથેનોજન્સ. તો કે મિથેનોજન્સ છે એ CO2ને રિડ્યુસ કરી અને મિથેન ગેસ છે એ ફોર્મ કરવાનું કામ કરે છે બાય યુઝિંગ ધી H2 ઓર ફ્યુમરેટ એઝ અ ઓક્સિડાઇઝિંગ અથવા કે ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ કરે અને CO2ને રિડ્યુસ કરી અને મિથેન ગેસ છે એ ફોર્મ કરે છે. એટલા માટે તમે એને મિથેનોજન તરીકે પણ ઓળખી શકો છો. ક્લિયર? અને મોસ્ટલી પોતે CO2નો યુઝ કરે છે, CO2નો રિડ્યુસ કરશે એટલે કે CO2નો યુઝ કરશે કાર્બન સોર્સ તરીકે, અને H2નો યુઝ કરશે, H2 અને CO2નો યુઝ કરશે કાર્બન અને એનર્જી સોર્સ તરીકે, અને પોતે છે મિથેન ગેસ છે એ ફોર્મ કરે છે. ક્લિયર? અને મોસ્ટલી કેવા છે તો કે એનએરોબિક છે, સ્ટ્રિક્ટલી એનએરોબિક છે. અને ત્યારબાદ એની અંદર બે અનયુઝ્યુઅલ છે એ કોએન્ઝાઇમ્સની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. કયા કયા બે કોએન્ઝાઇમ્સ? તો કે કોએન્ઝાઇમ M. ફર્સ્ટ છે કોએન્ઝાઇમ M, અને ત્યારબાદ છે કોએન્ઝાઇમ F420. આ અલગ અલગ બે અનયુઝ્યુઅલ કોએન્ઝાઇમ્સ છે જે બધા સેલ્સમાં જોવા મળતા નથી. આ બે કોએન્ઝાઇમ્સ છે તમારા મિથેનોજન્સના બેક્ટેરિયાની અંદર છે એ જોવા મળે છે. હવે કોએન્ઝાઇમ એમનું કામ શું છે તો કે કોએન્ઝાઇમ એમ છે એ મિથેન ગ્રુપ છે એ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે, એટલે કે મિથાઇલ ગ્રુપ છે એને ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. જ્યારે કોએન્ઝાઇમ F420 છે એ શું કરે છે તો કે એ પોતે છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ જે ચેઇન છે એનો એક પાર્ટ છે એની અંદર ઇન્વોલ્વ થયેલો છે કોએન્ઝાઇમ F420. ક્લિયર? તો આ એની અંદર તમારા બે અનયુઝ્યુઅલ કોએન્ઝાઇમની પ્રેઝન્સ છે એ મિથેનોજેનિક ગ્રુપની અંદર બેક્ટેરિયાની અંદર છે એ જોવા મળે છે. ક્લિયર? અને ત્યારબાદ આપણે જોઈએ તો કે મિથેનોજેનિક બેક્ટેરિયા છે કે જે મિથેનોજન બેક્ટેરિયા છે એની જે મોસ્ટલી એના જે બે જીનેરા છે એની અંદર એની જે સેલ વોલ છે એની અંદર સ્યુડોમ્યુરિન છે એ આવેલું હોય છે. બધા જીનસમાં નહીં પણ એના બે જીનસની અંદર એની સેલ વોલના કમ્પોનન્ટની અંદર સ્યુડોમ્યુરિનની પ્રેઝન્સ છે એ પણ જોવા મળે છે. ક્લિયર? અને ત્યારબાદ મિથેનોજન્સ ક્યાં ક્યાં જોવા મળે છે તો કે મોસ્ટલી જે હાર્શ કન્ડિશન હોય એવા એરિયા તો કે ક્લુડ માર્શિસ છે, એટલે કે જે ભેજવાળી જે બહુ બધી જગ્યા છે કે જ્યાં શું કહેવાય વધારે ખારી ટાઈપની જગ્યા હોય માર્શ જગ્યા એવા બધા એરિયામાં જોવા મળશે. પછી પોન્ડ, લેક, મળની અંદર એટલે કે એના કાદવની અંદર, પછી મરાઇન સેડિમેન્ટ એટલે કે દરિયા કિનારે જે સેડિમેન્ટ છે એની અંદર પણ તમને તમારા મિથેનોજેનિક બેક્ટેરિયા છે એ જોવા મળે છે. ને અમુક ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર હ્યુમનના અને એનિમલના જે ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર પણ મિથેનોજેનિક બેક્ટેરિયા છે એની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે મિથેનોજેનિક બેક્ટેરિયા છે અમુક અમુક જીનસ જોઈ લઈએ તો કે એની અંદર 6 થી 7 જીનસ છે એનો સમાવેશ થાય છે. પહેલું જીનસ છે દેટ ઇઝ ધી મિથેનોબેક્ટેરિયમ. પહેલું જીનસ છે દેટ ઇઝ ધી મિથેનોબેક્ટેરિયમ. તો કે મિથેનોબેક્ટેરિયમના જે સેલ્સ છે એ મોસ્ટલી ગ્રામ પોઝિટિવ છે અને રોડ શેપના છે મોસ્ટલી, અને એની પોતે મોટાઇલ છે નહીં, અને એની અંદર સ્યુડોમ્યુરિન છે કમ્પોનન્ટ છે એ સેલ વોલની અંદર છે એ જોવા મળે છે. ત્યારબાદ બીજું જીનસ એ રીતે મિથેનોબ્રેવિબેક્ટરના બીજું જીનસ છે દેટ ઇઝ ધી ગ્રુપ સેકન્ડ જીનસ દેટ ઇઝ ધી મિથેનોબ્રેવિબેક્ટર, કે જેના સેલ્સ પણ ગ્રામ પોઝિટિવ છે અને કોકાઈ ટુ શોર્ટ રોડ્સના ફોર્મની અંદર છે એ જોવા મળે છે, પોતે મોટાઇલ છે નહીં, અને એની અંદર પણ સ્યુડોમ્યુરિનની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. એટલે મિથેનોબેક્ટેરિયમ અને મિથેનોબ્રેવિબેક્ટરના જે બે જીનસ છે એની અંદર સ્યુડોમ્યુરિન છે એ જોવા મળે છે, એ કમ્પોનન્ટ ઓફ સેલ વોલ. ક્લિયર? ત્યારબાદ થર્ડ જીનસ જે રીતે મિથેનો માઇક્રોબિયમ કે જે ગ્રામ નેગેટિવ શોર્ટ રોડ્સ છે અને પોતે ફ્લેજેલા ધરાવે છે એટલે મોટાઇલ છે, અને એની જે સેલ વોલ છે એમાં પ્રોટીન જોવા મળે છે. આપણે પહેલાં વાત કરી કે બે જીનસની અંદર સ્યુડોમ્યુરિન જોવા મળે છે, એ બે જીનસ આપણે ઉપર પહેલાં વાત કરી લીધી. હવે ત્યારબાદ છે મિથેનો માઇક્રોબિયમ કે જેની અંદર સેલ વોલમાં પ્રોટીન જોવા મળે છે. ત્યારબાદ છે મિથેનોજેનિયમ કે એ ગ્રામ નેગેટિવ છે અને પ્લિયોમોર્ફિક છે, અને એની અંદર પણ ફ્લેજેલા જોવા મળે છે, જેના થ્રુ પોતે છે એ સર્વાઈવ એટલે કે મોટાઇલ છે એ થઈ મોટાઇલ એટલે કે મોટાઇલ છે, અને પોતે પણ પ્રોટીન કમ્પોનન્ટ છે એ પોતે સેલ વોલની અંદર છે એ ધરાવે છે. ત્યારબાદ
ફિફ્થ જીનસ દેટ ઇઝ ધી મિથેનોસ્પાયરિલમ છે કે જેના સેલ્સ ગ્રામ નેગેટિવ છે અને સ્પાઇરલ શેપના હોય છે, એટલે કવ શેપના છે, એ પોતે પણ મોટાઇલ છે. ત્યારબાદ જોઈએ તો કે મિથેનો સાર્સિના છે, એ ગ્રામ પોઝિટિવ કોકાઈ છે અને ક્લસ્ટર ફોર્મની અંદર જોવા મળે છે અને પોતે નોન મોટાઇલ છે. ત્યારબાદ છે મિથેનો કોકસ છે જે ગ્રામ નેગેટિવ અને પ્લિયોમોર્ફિક છે અને એની અંદર પણ ફ્લેજેલાની પ્રેઝન્સ જોવા મળે છે. તો અલગ અલગ 7 જીનસ છે કે જે મિથેનોજેનિક અથવા મિથેનોજેન બેક્ટેરિયાના ગ્રુપને બિલોંગ કરે છે કે જે પોતે આર્કિયાના મેમ્બર છે અને પોતે મિથેન ગેસ છે એ H2 અને CO2નો યુઝ કરી અને પોતે મિથેન ગેસ છે એ ફોર્મ કરે છે. એની પાસે અલગ અલગ કોએન્ઝાઇમ M અને કોએન્ઝાઇમ F420 અલગ અલગ બે એવા કોએન્ઝાઇમ્સ આવેલા હોય છે. ત્યારબાદ જોયું તો કે એની સેલ વોલમાં સ્યુડોમ્યુરિન છે એ જોવા મળે છે, પણ સ્યુડોમ્યુરિન ખાલી 2 જીનસમાં જ છે, બાકીના 4, 5 કે 6 ની અંદર સ્યુડોમ્યુરિન જોવા મળતું નથી. ક્લિયર. અને ત્યારબાદ મોસ્ટલી છે એ તો કે મળની અંદર, સેડિમેન્ટની અંદર અને સ્વેમ્પ એટલે કે જે નીચાણવાળી જગ્યા છે એની અંદર કે મોસ્ટલી છે એ જોવા મળે છે. તો આ તો આપણું આર્કિયોબેક્ટેરિયાનું પહેલું ગ્રુપ દેટ ઇઝ ધી મિથેનોજેનિક બેક્ટેરિયા એટલે કે મિથેનોજન્સ. ત્યારબાદ બીજું ગ્રુપ છે દેટ ઇઝ ધી એક્સ્ટ્રીમ. નેક્સ્ટ ગ્રુપ દેટ ઇઝ ધી એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ. ક્લિયર. એક્સ્ટ્રીમ મીન્સ તો કે ખૂબ જ હાઈ કન્ડિશન કે જે નોર્મલ સેલ જનરલી છે એ પોતે ત્યાં રહી શકે નહીં. હેલોફાઇલ્સ એટલે કે એવા બેક્ટેરિયા કે જે સોલ્ટ કોન્સન્ટ્રેશન છે એમાં જોવા મળે અને કહેશું આપણે હેલોફાઇલ્સ. એવા બેક્ટેરિયા કે જે સોલ્ટ કોન્સન્ટ્રેશન એટલે કે સોલ્ટ લવિંગ બેક્ટેરિયા કે જે સોલ્ટ કોન્સન્ટ્રેશનની અંદર જોવા મળે છે. અહીંયા કીધું છે એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ એટલે કે હાઈલી સોલ્ટ કોન્સન્ટ્રેશનની અંદર પોતે સર્વાઈવ કરી શકે છે. જનરલી રૂટીન કોઈ પણ પ્રોકેરિયોટ્સ કે કોઈ પણ યુકેરિયોટ્સનો સેલ્સ છે એ આટલું બધું કોન્સન્ટ્રેશન સોલ્ટનું છે એ વિસ્ટેન્ડ કરી શકતો નથી. તમારો એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સના જે સેલ્સ છે એ 17 to 23% NaCl કોન્સન્ટ્રેશન એટલે કે સોલ્ટ કોન્સન્ટ્રેશન છે એ પોતે વિસ્ટેન્ડ છે એ કરી શકે છે. એટલા માટે કીધું છે એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ. અને તમારા સેલ્સ કેવા છે તો કે ગ્રામ નેગેટિવ સેલ્સ છે અને રોડ શેપના હોય છે. મોસ્ટલી રોડ ટુ ડિસ્ક એટલે રોડ ટુ આમ ડિસ્ક જેવા શેપમાં છે એ પોતે છે એ જોવા મળે છે. અને મોસ્ટલી ક્યાં જોવા મળે છે તો કે સોલ્ટવાળા લેક છે, સોલ્ટ લેકની અંદર મોસ્ટલી છે એ પોતે જોવા મળે છે. અને ગ્રોથ થવા માટે હાઈ પ્રમાણમાં NaCl છે એ એને જોઈએ છે. અને જો NaClનું કોન્સન્ટ્રેશન હાઈ નહીં હોય તો એ પોતે છે એ આઉટર એન્વાયરમેન્ટમાં નહીં હોય તો પોતે સર્વાઈવ કરી શકશે નહીં. હવે આપને ખબર છે કે NaCl બહારની અંદર વધારે છે તો પોતાના સેલની અંદર એવું તે શું આવેલું છે કે જે પોતે બેલેન્સ કરે તો કે સેલની અંદર હાઈ પ્રમાણમાં KCl આવેલું હોય છે. આ KCl અને બહારના એન્વાયરમેન્ટમાં NaCl બંને વચ્ચે બેલેન્સ થઈ જાય છે. એટલા માટે સેલ્સની અંદર પણ KCl છે એ આવેલું હોય છે કે જેના કારણે બંને સેલ અંદર અને બહાર બંને વચ્ચે બેલેન્સ છે એ થઈ રહે કે જેના કારણે ઓસ્મોસિસની પ્રોસેસ થતી નથી. નકર તો સેલ બસ્ટ થઈ જાય અથવા સેલ શ્રિંક થઈ જાય. આવું પણ થાય કે જ્યારે સેલ્સ હાઇપરટોનિકમાં હોય કે હાઇપરટોનિકમાં હોય ત્યારે સેલ શ્રિંક કે બસ્ટ થઈ જાય છે, પણ અહીંયા તો સેલ્સની અંદર KCl છે એ આવેલું હોય છે. જ્યારે બહારના એન્વાયરમેન્ટમાં NaCl કેટલું 17 to 23% NaCl જેટલું કોન્સન્ટ્રેશન હોય બહાર. તો જનરલી સેલ્સમાં શું થાય તો કે સેલની બહારથી લિક્વિડ સેલની અંદરથી લિક્વિડ બહાર આવી અને સેલ પોતે શું થઈ જાય છે શ્રિંક થઈ જાય. એવું પણ થાય ને કેમ કે અહીંયા જે બહારનું કન્ડિશન છે એ કેવી છે તો કે હાઇપરટોનિક છે, પણ જનરલી આવું થતું નથી ઇન કેસ ઓફ હેલોફાઇલ્સ. એમ કે સેલ્સની અંદર આટલા પ્રમાણમાં KCl છે એ આવેલું હોય છે જે સેલ્સની ઓસ્મોટિક બેલેન્સ છે એ મેન્ટેન કરવાનું કામ કરે છે. ક્લિયર. તો આને કહેશું આપણે એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ. હવે એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ છે કે જે પોતે હાઈ કોન્સન્ટ્રેશન NaCl વિસ્ટેન્ડ કરી શકે છે. એની અંદર અલગ અલગ 3 ટાઈપથી ATP સિન્થેસિસ છે એ જોવા મળે છે. કયા કયા તો કે ફર્સ્ટ ટાઈપ છે દેટ ઇઝ ધી પ્રોટોન મોટિવ ફોર્સ. આપણે વાત કરી કે PMF દ્વારા પણ તમારો ઇલેક્ટ્રોન છે એ જનરેટ થઈ શકે છે, ATP સિન્થેસિસ છે એ થઈ શકે છે. તો કે આપણે વાત કરી કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇનમાંથી ટ્રાન્સફર થાય છે અને H+ છે એ શું કરશે તો કે ATPase છે રોટેટ કરશે અને આખું રોટેટ થશે એટલે ATP છે એ ફોર્મ થશે વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન. ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇઝેશન આપણે વાત કરી ગયા એના વિશે. તો કે આ વેથી પણ પોતે છે ATP છે એ સિન્થેસિસ કરે છે. નેક્સ્ટ બીજો વે કયો છે તો કે અમાઇનો એસિડ છે આર્જિનાઇન, અમાઇનો એસિડ આર્જિનિન છે એને ફર્મેન્ટ કરીને પણ પોતે છે ATP છે એ સિન્થેસ છે એ પોતે કરી શકે છે. આ થઈ ગયો સેકન્ડ વે. અને એની અંદર થર્ડ વે છે એ યુનિક ટાઈપનો વે છે એ ATP સિન્થેસિસનો છે એ તમારા હેલોબેક્ટેરિયાની અંદર છે એ જોવા મળે છે. કઈ રીતે તો કે તમારા જે હેલો બેક્ટેરિયા છે એની અંદર પિગમેન્ટ આવેલો છે એને કહેશું આપણે દેટ ઇઝ ધી બેક્ટેરિયો પિગમેન્ટ છે દેટ ઇઝ ધી બેક્ટેરિયો રોડોપ્સિન.
રોડોપ્સિન તો ખબર જ છે કે રોડોપ્સિન છે એ મોસ્ટલી હાયર વર્ટિબ્રેટની અંદર છે એ જોવા મળે છે, પણ રોડોપ્સિન જેવો જ પિગમેન્ટ છે એ બેક્ટેરિયામાં પણ જોવા મળે છે. એટલે આને કહેશું આપણે બેક્ટેરિયો રોડોપ્સિન છે એ પિગમેન્ટ છે એ તમારા હેલોફાઇલ્સની અંદર છે એ જોવા મળે છે. હવે જ્યારે લાઇટ એનર્જી એની ઉપર થશે આવશે ત્યારે બેક્ટેરિયો રોડોપ્સિન છે એ શું થશે તો કે પોતે પિગમેન્ટ છે એટલે પોતે શું થશે તો કે બ્લીચ થશે. બ્લીચ કરવું એટલે કે પોતે છે એ કલર લૂઝ કરશે, પોતે પોતાનું બ્લીચિંગ થશે. અને બ્લીચિંગ દરમિયાન અહીંયા આપણે કરીએ, આ તમારો પિગમેન્ટ છે બેક્ટેરિયો રોડોપ્સિન, કે જ્યારે લાઇટ એની ઉપર આપાત થશે ત્યારે પોતાનું શું થશે તો કે બ્લીચિંગ થશે. બ્લીચિંગ થવાને કારણે તમારા જે પિગમેન્ટ છે એમાંથી શું થશે તો કે હાઇડ્રોજન આયન એટલે કે H+ આયન છે એ મેમ્બ્રેનની બહાર જતા રહેશે. એટલે કે મેમ્બ્રેન આયન H+ ધકેલાશે અને જેના કારણે આ H+ આયન શું કરશે, એટીપીએસ જે એન્ઝાઇમ્સ છે એને રોટેટ કરવાનું કામ કરશે અને એટીપી સિન્થેસિસ કરશે. ક્લિયર? તો તમારું જે થર્ડ વે છે એટીપી સિન્થેસિસનો કે જે થાય છે પિગમેન્ટ રોડોપ્સિન દ્વારા, બેક્ટેરિયો રોડોપ્સિન દ્વારા, એમાં એ વે છે એ હેલોફાઇલ્સની અંદર જોવા મળે છે. એટલે કે હેલોફાઇલ્સની અંદર અલગ અલગ 3 ડિફરન્ટ વેથી એટીપી છે એ જનરેટ થાય છે. ફર્સ્ટ કયો હતો તો કે બાય ધી ઇટીસી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ચેઇન દ્વારા પણ છે એનામાં એટીપી સિન્થેસિસ થાય છે. સેકન્ડ કયું છે તો કે અમાઇનો એસિડ જે આર્જિનિન છે એના ફર્મેન્ટેશન થ્રુ પણ એટીપી છે એ ફોર્મ થાય છે. અને થર્ડ વે છે તો કે એની અંદર બેક્ટેરિયો રોડોપ્સિન છે પિગમેન્ટ આવેલો હોય છે અને આ પિગમેન્ટ લાઇટ એનર્જીના કોન્ટેક્ટમાં આવતા પોતે બ્લીચ થાય છે. બ્લીચ થવું એટલે કે પોતે કલર છે એ લૂઝ કરે છે અને જેના કારણે H+ છે એ રિલીઝ થાય છે. એટલે કે H+ ને એ પોતે મેમ્બ્રેનની બહાર ધકેલે છે અને આ H+ પોતે એટીપીએસ એન્ઝાઇમના કોન્ટેક્ટમાં આવી અને એટીપીએસ એન્ઝાઇમ રોટેટ કરશે અને એટીપી છે એ ફોર્મ કરવાનું કામ કરે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે સેકન્ડ ગ્રુપ ધેટ ઇઝ ધી એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ, કે જે આર્કિયાને બિલોંગ કરતું સેકન્ડ ગ્રુપ ધેટ ઇઝ ધી એક્સ્ટ્રીમ હેલોફાઇલ્સ વિશે. હવે આપણે જોઈએ ધેટ ઇઝ ધી થર્ડ ગ્રુપ ઓફ આર્કિયા બેક્ટેરિયા ધેટ ઇઝ ધી થર્મો એસિડોફાઇલ્સ. નેક્સ્ટ જોઈએ આપણે થર્ડ ગ્રુપ ધેટ ઇઝ ધી થર્મો એસિડોફાઇલ્સ. અહીંયા કંઈ જ છે, 2 વર્ડ્સ છે. કયા તો કે થર્મસ અને એસિડિક. એટલે કે તમારા જે આર્કિયા બેક્ટેરિયાના જે સેલ્સ છે અહીંયા એ પોતે હાઈ ટેમ્પરેચર અને હાઈ પીએચ એટલે કે એસિડિક પીએચની અંદર પોતે છે એ ગ્રો થાય છે. એટલે એને કહેશું આપણે થર્મો એસિડોફાઇલ્સ. એટલે કે પોતે હાઈ ટેમ્પરેચર અને એસિડિક પીએચની અંદર પોતે છે એ ગ્રો થાય છે. એટલે એને કહેશું આપણે થર્મો એસિડોફાઇલ્સ. હવે આ ગ્રુપની અંદર 2 અલગ અલગ જીનસ છે એ આવેલા છે. પેલું જીનસ છે ધેટ ઇઝ ધી 2 જીનસ છે, એમાંથી પહેલું જીનસ છે ધેટ ઇઝ ધી થર્મોપ્લાઝમા. પહેલું છે થર્મોપ્લાઝમા. હવે જે થર્મોપ્લાઝમાના જે સેલ્સ છે એ મોસ્ટલી કેવા છે તો કે કેમો ઓર્ગેનોટ્રોફિક સેલ્સ ઓર્ગેનિઝમ્સ છે અને મોસ્ટલી છે એ પોતે સેલ વોલ છે એ ધરાવતા નથી. એટલે કે એની પાસે સેલ વોલ છે નહીં. એટલા માટે એ કેવું ઓપિયરન્સ આપે છે તો કે ફ્રાઈડ એગ. ફ્રાઈડ એગ એટલે કે ઈંડું જ્યારે તમે ફ્રાય કરો છો ત્યારે કેમ પદ્ધતિથી એટલે કે શું કહેવાય ને, ફ્રાઈડ એગ એટલે કે ઈંડું જ્યારે તમે ફ્રાય કરો છો ત્યારે કેવું ઓપિયરન્સ જોવા મળે છે, વ્હાઈટ વ્હાઈટ થઈ જાય બંને વચ્ચે અંદર ન્યુક્લિયસ યલોવાળું. એક્ઝામ્પલ તમે જોઈ લો કે આપણું ઈંડું અને અંદર યલો આવું અને આ બધું વ્હાઇટિશ. તો કે આવું ઓપિયરન્સ છે તમારા જે થર્મોપ્લાઝમા જે જીનસના સેલ્સ છે આવું ઓપિયરન્સ છે એ શો કરે છે. આ એનું ન્યુક્લિયસ અને આ એનું પ્લાઝમા મેમ્બ્રેન અને આ એનું ન્યુક્લિયસ. એમ કે એની પાસે સેલ વોલ તો છે નહીં એટલે કોઈ પણ જાતનો શેપ તો હશે નહીં. ક્લિયર? તો તમારા થર્મોપ્લાઝમાના સેલ્સ છે એ ફ્રાઈડ એગ જેવું ઓપિયરન્સ છે એ આપે છે અને એની પાસે સેલ વોલ છે એ આવેલી હોતી નથી. એટલે એનો કોઈ પણ સાઇઝનો શેપ મેન્ટેન હોતો નથી. ક્લિયર? અને થર્મો એસિડોફાઇલ્સ છે એટલે પોતે છે એ કેટલા ટેમ્પરેચરે ગ્રો થશે તો કે મોસ્ટલી 55 to 59 ડિગ્રી સેલ્સિયસે પોતે ગ્રો થાય છે હાઈ ટેમ્પરેચર. અને એની માટે પીએચ કેટલી છે તો કે 2 pH ગ્રો થાય છે. એની ઓપ્ટિમમ pH 2 છે પણ મેક્સિમમ 4 pH સુધી પણ પોતે છે એ ગ્રો થઈ શકે છે. લાઇકવાઇઝ પોતે એ 62 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ ગ્રો થઈ શકે છે. આ એની મેક્સિમમ pH છે, આ એની ઓપ્ટિમમ ટેમ્પરેચર છે. 55 to 59 ડિગ્રી એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર છે અને 62 ડિગ્રી છે એનું મેક્સિમમ ટેમ્પરેચર છે. એટલે 62 સુધી પોતે છે એ ગ્રો થઈ શકે છે અને એ 4 pHની રેન્જ સુધી પણ પોતે ગ્રો થઈ શકે છે. આ તો આપણું થર્મોપ્લાઝમા જીનસ વિશે. ક્લિયર? ટેમ્પરેચર કેટલું છે 55 to 59 ડિગ્રી સેલ્સિયસ એનું
ઓપ્ટિમમ ટેમ્પરેચર છે અને 62 ડિગ્રી છે એનું મેક્સિમમ ટેમ્પરેચર છે. અને ત્યારબાદ એ 2 pH છે એ એની ઓપ્ટિમમ pH છે અને 4 pH છે એ મેક્સિમમ pH, એટલે કે 4 સુધી પોતે એવી ગ્રો થઈ શકે છે. ક્લિયર? તો આ હતું આપણું પહેલું જીનસ, દેટ ઇઝ ધી થર્મોપ્લાઝમા. હવે નેક્સ્ટ જીનસ છે દેટ ઇઝ ધી સલ્ફોલોબસ. સલ્ફોલોબસ. હવે સલ્ફોલોબસના જે સેલ્સ છે એ મોસ્ટલી સ્પેરિકલ અથવા લોબ શેપના, એટલે કે આવા ગોળાકાર શેપના અથવા સ્પેરિકલ શેપના હોય છે, કેમ કે એની પાસે સેલ વોલ પ્રેઝન્ટ છે, એની પાસે સેલ વોલ છે એવું નથી. ક્લિયર? તો કે સલ્ફોલોબસના જે સેલ્સ છે એની પાસે સેલ વોલ પ્રેઝન્સ હોવાને કારણે એનો શેપ પણ ફિક્સ હશે. કેવો? તો કે સ્પેરિકલ, એટલે ગોળાકારથી થોડાક લોબ શેપના છે એ જોવા મળે છે. અને આ જે સેલ્સ છે એની ટેમ્પરેચર કેટલી છે? તો કે ટેમ્પરેચર પોતે 17 to 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પોતે છે ગ્રો થઈ શકે છે અને 2 pHની અંદર પોતે ગ્રો થઈ શકે છે. pH રેન્જ 2 છે અને ટેમ્પરેચર રેન્જ કેટલી છે? 70 to 87 ડિગ્રી સેલ્સિયસની અંદર પોતે છે એ ઇઝીલી છે એ પોતે ગ્રો થઈ શકે છે. અને પોતે કેવા છે? તો કે કેમોલિથોટ્રોફિક રેન્જના છે અને મોસ્ટલી ઓટોટ્રોફિક, એટલે કે ફેકલ્ટેટિવ ઓટોટ્રોફિકની રેન્જને પણ બિલોંગ કરી શકે છે. ક્લિયર? તો આપણું આ હતું થર્ડ ગ્રુપ, દેટ ઇઝ ધી થર્મો એસિડોફાઇલ્સ, એટલે કે હાઈ ટેમ્પરેચર અને એસિડિક pHની અંદર પોતે ગ્રો થઈ શકે છે, જેની અંદર બે જીનસ છે, થર્મોપ્લાઝમા અને સલ્ફોલોબસ. હવે થર્મોપ્લાઝમાના સેલ્સ છે એની પાસે સેલ વોલ છે નહીં, એટલા માટે એ ફ્રાઈડ એગ જેવું અપિયરન્સ છે એ શો કરે છે. જ્યારે સલ્ફોલોબસના સેલ્સમાં સેલ વોલ છે એટલે એ સ્પેરિકલ અથવા લોબ શેપના છે એ જોવા મળે છે. અને બંનેની pH અને ટેમ્પરેચર રેન્જ પણ અલગ અલગ છે. તો કે થર્મોપ્લાઝમા છે એની ટેમ્પરેચર રેન્જ છે 55 to 59 ડિગ્રી સેલ્સિયસ અને pH ને પછી છે એની pH રેન્જ છે 2. જ્યારે સલ્ફોલોબસ છે એની ટેમ્પરેચર રેન્જ છે 70 to 87 ડિગ્રી સેલ્સિયસ અને એની pH રેન્જ છે 2. ક્લિયર? તો આ વખતે આપણે થર્મો એસિડોફાઇલ્સ. આ હતા આપણા 3 આર્કિયોફિલિક સેલ્સ છે, એના 3 અલગ અલગ ગ્રુપ. ક્લિયર? અને મોસ્ટલી આર્કિયાના જે સેલ્સ છે એ મોસ્ટલી છે એ જે પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટ્સ કરતાં ડિફરન્ટ છે અને મોસ્ટલી યુનિક પ્રોપર્ટી છે એ પોતે ધરાવે છે. એટલા માટે એ હાઈ ટેમ્પરેચર છે, હાઈ પ્રેશર છે, હાઈ pH છે, હાઈ સોલ્ટ કોન્સન્ટ્રેશન બધું પોતે વિસ્ટેન્ડ છે એ કરી શકે છે. જ્યારે આટલું બધું હાઈ ટેમ્પરેચર કે હાઈ pH એ નોર્મલ સેલ છે એ કરી શકતા નથી. ક્લિયર? તો આ હતો આપણું આર્કિયોબેક્ટેરિયા. ધેટ્સ ઓલ અબાઉટ ધી આર્કિયોબેક્ટેરિયા.